અંકલેશ્વર નજીક ફરીવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી। વેકેશન પૂર્ણ કરી ઘર તરફની વાતમાં વાહન વ્યવહાર વધી રહ્યો છે, ત્યારે 2 દિવસ બાદ શાળા શરૂ થશે, જેને લઈ પરિવાર ઘરની તરફ પ્રયાણ કરતા વાલિયા ચોકડી નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરત તરફ જતી લેનમાં વાહનોની કતાર જોવા મળી હતી। અનેક વાહન ચાલકો અટવાયા હતા। ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું। સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, ત્યારે લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની આ સમસ્યા વિકટ બની રહી છે। નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનની ગતિ અવરોધાઈ રહી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું। બીજી તરફ સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવેના વાહનો પણ નર્મદા મૈયા બ્રિજ અને જડેશ્વર ચોકડીથી હાઈવે પર આવી રહ્યા છે, તો સુકલટેટ મેળાને લઈ ભરૂચ જડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક વધ્યો છે। આ વચ્ચે તેની અસર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પડતા વાહન ચાલકો કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે। ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને હલ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।